વિસાવદર તાલુકાના અધિકારીઓને લઈને કાલસારી ગામના માલધારીઓ ફરી ઉપવાસ આંદોલનના માર્ગે વળ્યા છે। વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સરકારી ગૌચરની અંદાજે 3000 વીઘા જમીન આવેલ હોય તે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ દ્વારા ગૌચરની જમીન ઉપર દબાણ કરેલું હોય તે દબાણ દૂર કરવા 2008 થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરતા આવ્યા છે। ત્યારે 2 વર્ષ પહેલા કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જૂનાગઢ ડીએલઆર ને હુકમ કર્યો હતો, પરંતુ 2 વર્ષ જેવો સમય થવા છતાં કાલસારી ગામની ગૌચર જમીનની માપણી હજુ સુધી પૂરી થઈ નથી। તેનું એકમાત્ર કારણ નાણાકીય વહીવટ જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ, પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખીને ફરી તે જમીન ઉપર વાવેતર કરેલ હોય ત્યારે માલધારીઓ દ્વારા સરપંચ, તલાટી મંત્રી, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, ડીડીઓ અને કલેક્ટર સહિતનાઓને રૂબરૂ જાણ કરેલ હોય, પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણની આજ દિન સુધી કાલસારી ગામના ગૌચરનો પ્રશ્ન હજુ લટકતો જ રહ્યો છે। માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ સામે પોતાના માલઢોર સાથે આંદોલન કરેલ ત્યારે ઉલટું ચોર કોતવાલને દંડે તે માલધારીઓ ઉપર કાનૂનીનો ગાડીઓ ફિટ કરીને ખોટા ગુના દાખલ કરેલ। જે તે વખતના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા 15 દિવસમાં ગૌચર જમીન ખાલી કરવા માટે હુકમ કરેલ। તે હુકમ પણ નીચેના અધિકારીઓ ઘોડીને પી ગયા કે પછી નાણાકીય વહીવટ કરીને હુકમનો ઉલાડિયો કરી દીધો। મારું નામ હરેશ ભડવા। અમે 2008 થી ગૌચર માટે મથી રહ્યા છીએ, પણ કોઈ એનો શેડો આવતો જ નથી। લાંબુ જવાબ દીધા કરે છે કે થઈ જાય તમારું ગૌચર ખુલ્લું, જાવ થઈ જાય, પણ આ વખતે અમે ઉપવાસમાંથી બેહવાના છીએ। થોડાક સમયમાં જ બેહવાના છીએ, 5-7 દિવસમાં, 7-8 તારીખ સુધીમાં। પણ આ વખતે જો એનો કોઈ જવાબ કે કોઈ એનો ઉકેલ નહીં આવે તો અમે ઊભા થવાના નથી ત્યાંથી, કદાચ ગમે એમ થઈ જાય, ભલે ત્યાં જીવ દેવો પડે, પણ આ વખતે અમે બેઠા એટલે ઉપવાસ ઉપરથી ઊભા થવાના નથી। જો 7-8 તારીખ લગીમાં એનો કોઈ રિઝલ્ટ આવી જાય તો કાંઈ કરવું નથી, નકર ઉપવાસ ઉપર બેહવાના છીએ। કેટલા સમયથી લડો છો? અમે લડ્યું છીએ 2008 વખતથી। ઉપવાસ કેવું તો મેં એક વખત અરે અનેક વાર કર્યું એવું, ઉપવાસ કર્યો, લેખિતમાં બધાય ટોટલ ઉપરથી હુકમ થઈ જાય છે, પણ ક્યાં રોકાઈ જાય છે ખબર નથી પડતી। ગામમાં આવીને વહીવટ થઈ જાય છે કે શું થાય છે અધિકારી કઈ નક્કી જ નથી થતું। વિસાવદર ટીડીઓ દ્વારા માલધારીઓને લેખિત ખાતરી આપેલ કે 3 મહિનામાં માપણી પૂરી કરીને જમીન ખોલી કરાવી દેશું, તે લેખિત ખાતરીનો પણ પૈસાના જોરે ઉલાડિયો કરી નાખેલ છે। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચર જમીન છૂટી ન થતા ઈચ્છા મૃત્યુની માંગ સાથેની અરજી 4 મહિના પહેલા કરેલ હોય ત્યારે કાલસારી ગામના માલધારીઓ તારીખ 7/7/2025 ના રોજ વિસાવદર ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। જગાભાઈ દેવજીભાઈ ભરવાડ, હું કાલસારીનો રહેવાસી છું। અમે 2008 થી અમે દોડી છીએ ગૌચરમાં છે, માપણી આવી ગઈ, હંધુ થઈ ગયું, તો ઉપરથી અધિકારીઓને માપણીને ફોન કરી અમે તો કે તમારા ગામના કે ના પાડે છે રોકાવટના, દિયાલવાળાના એટલે માપણી કરવા આવતા નથી। જ્યાં હું રાજ્ય પૈસા દઈને રોકાઈ ગયા છે, સરકારી માપણી મંજૂર થઈ છે 9મા મહિનામાં, તો હજી 2 વર્ષ થવા આવશે તો હજી માપણી પૂરી કરી નથી। વહીવટ કરે, પૈસાથી વહીવટ કરે છે, નાણાંથી। ટીકડે જિલ્લા પ્રમુખ છે, જૂનાગઢ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે, તો એ રૂકાવટ કરાવે છે કામમાં, તો એને નોટિસ નથી દેવાની, એના ખાંભા નખાઈ ગયા, હંધી થઈ ગયું કે ત્યાં નોટિસ કે લખાણ દઈ ગયા અમને, હવે પંચાયતમાં લખાણ, અમે પંચાયતમાં લખાણ માંગ્યું મંત્રી પાસે, તો મંત્રી જે હું તને દઈ દઈ, તો લખાણે નથી દેતા મંત્રી, તો હું એનાથી બીવે છે જિલ્લા પ્રમુખથી કે એના પૈસા ખાઈ ગયા છે કે નાણાંથી વહીવટ કરે છે, તો એ ગૌચરની અંદર માપણી થઈ ગઈ, ખાંભા જ ખાઈ ગયા છે, તો કે લખાણ દઈ જાય, એને નોટિસ દેવાની શું જરૂર? તો હવે તમે શું કરવાનું? તો અમારે એ હંધુ અમારે છૂટું કરવાનું છે, એમાં કને ખડ ઊભા છે, વાવેતર કર્યા છે, તો એ સારી દેવાનું થાય છે। અમારે એટલી માંગ કે અમારી હારે અધિકારીઓ આવે ભેગા અને અમને એ છૂટું કરીને અમે સરવી હતી। હદ નિશાન નખાઈ ગયા, હદ નિશાન નખાઈ ગયા છે, વાવેતર થઈ ગયું છે, અને અમુક જગ્યાએ હદ નિશાન
33 નંબરનો સર્વે નંબર આવે છે લીંબડી પાસે, એ સર્વે નંબરમાં એડમિશન કાર્ડની પાસે ખેડત કરી નાખી, વાવેતર કરી નાખી. તો હું કઈ એના બાપની જમીનને આપણે થોડી લઈ લેવાની છે? તો એ ગૌસરની જમીન હતી, એમાં હુકમ એડમિશન સરકારી ખર્ચે અમે નાખવા છે, તો અમને એડમિશન હુકમ કાઢી નાખવા છે, હુકમ ત્યાં વાવેતર કરવું છે. તો એ જમીન ઉપર અટણ પાસે ફરીવાર વાવેતર થાય છે. તો જાણ કરી હતી કે મંત્રી સાહેબ જે અમે જઈએ છીએ કે અમારી માથે ધમકી આપે, તો મંત્રી સાહેબને એની જવાનું નહીં, સરપંચને ત્યાં જાય તો ધમકી આપે કે અહીંયા આવે તો ટાટિયા ભાંગી નાખી, એવી ધમકી આપે. મારી આ હુકમ છે.